ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના ગ્રામજનો દ્વારા ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતીનો વેપલો કરતા સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। મળતી માહિતી પ્રમાણે ડભોઈ તાલુકાના ભીમપુરા અને કરનેટ ગામે ઓરસંગ નદીમાંથી અલગ અલગ માલિકો દ્વારા 50 થી 30 ટ્રેક્ટરો દ્વારા જેસીબી મશીનથી ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટર દ્વારા રેતી અન્ય જગ્યાઓ પર સ્ટોક કરીને બેફામ સફેદ રેતીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે। સંચાલકો પણ મોટા હાઈવામાં ઓવરલોડ રેતી ભરીને બેફામ રીતે ટ્રકોની અવરજવર કરતા હોય ખાણ ખનિજ વિભાગ તેમજ અન્ય વિભાગ ક્યારેય પણ આ તરફ ચેકિંગ કરતા નજરે પડ્યા નથી। આ વિસ્તારના ગેરકાયદેસર કોઈ પણ પ્રકારની રેતીની લીઝો મંજૂર કરવામાં આવી નથી, છતાં પણ મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવે છે। આ ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરવાના કારણે નદીના પટમાં મોટા ઊંડા ખાડા પડી ગયેલા હોય ગામના લોકોના ઢોર જાય તો ઊંડા ખાડામાં ડૂબી જવાનો ભય પણ સતાવી રહ્યો છે। આ ગેરકાયદેસર રેતીની 2 નંબરી કારોબાર બંધ થાય તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે।